હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફેવરેટ ચેનલ. આજે હું તમારી જોડે મુંબઈ સ્ટાઇલ વડાપાઉંની રેસીપી લઈને આવી છું. હું જે રીતે વડાપાઉં બનાવું છું તે રીત તમારી જોડે શેર કરી રહી છું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, એટલે તમે લોકો મારા બધા વિડીયો રેગ્યુલર જોઈ શકો. ચટપટા, એકદમ સ્પાઇસી અને બહુ જ ફાઇન વડાપાઉં થાય છે. આ ઘરે એકદમ ઇઝી રીતે થાય છે. આ વડાપાઉં બનાવવા માટે પહેલાં મેં 8 બટેકા લઈ લીધા હતા. મીડિયમ બટેકા લીધા હતા. તેને ધોઈ અને બાફી લીધા હતા અને પછી તેને ફૂલી કાઢવાના છે અને ઠંડા કરી લેવાના. હવે એક કઢાઈમાં એક મોટી ચમચી તેલ એડ કરવાનું છે. તેમાં રાઈ, જીરું, લીમડો અને આદુ મરચાં એડ કરવાના છે. આદુ મરચાં સહેજ આગળ પડતા રાખજો અને આદુ મરચાંની સહેજ સાંતળી લેવાનું છે. મરચાં સહેજ તીખા લઈશું તો સ્પાઇસી અને બહુ મસ્ત મસાલો થશે. અને આદુ મરચાં સંતળાઈ જાય ને પછી થોડી હળદર એડ કરી દેવાની, એટલે કલર આવી જાય. આવી રીતે સાંતળી લેવાનું. સંતળાઈ જાય ને પછી બટેકા હાથથી મેશ કરી લેવાના. એમાં લમ્સ રહી જાય ને તો છે ને બટેકા મેસર હોય ને, પાઉંભાજી મેસર, તેની મેશ કરી લેવાનું. પછી મિક્સ કરી મીઠું, કોથમીર અને ઉપરથી લીંબુ એડ કરી દેવાનું. એકદમ ચટપટો અને મસ્ત મસાલો થાય છે બટેકા વડાનો. તો તૈયાર છે બટેકા વડાનો મસાલો, રેડી છે. સે ઠંડો થાય પછી તેલવાળો હાથ લગાડી તેને આવા ગોળ લુવા કરી લેવાના છે. હવે તેમાં ડીપ કરવા એક બેટર કરી લેવાનું છે, ચણાના લોટનું બેટર. આ ચણાનો લોટ મારો ચાળેલો જ છે. તેમાં પાણી એડ કરી વિસ્કરથી પહેલાં મિક્સ કરી લેવાનું છે. બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, તેવું બેટર આપવાનું. આવી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું. પછી તેમાં મસાલો કરવાનો હોય, મીઠું, અજમો, લાલ મરચું પાવડર અને હળદર એડ કરવાની અને મિક્સ કરી લેવાનું. આવી રીતે મિક્સ થઈ જાય પછી ભજીયા પાડવાના સમયે તેમાં એક ચમચી ગરમ તેલ અને થોડુંક ખાવાનું સોડા, મીઠા સોડા એડ કરી દેવાનું અને ચમચીથી આ રીતે વડા એડ કરી દેવાના. તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તેલમાં વડા એડ કરી દેવાના અને લો ટુ મીડિયમ ગેસ પર તેને ફ્રાય કરી લેવાના છે. તરત નહીં પલટાવવાના, 2 મિનિટ પછી પલટાવજો. અને પલટાઈને તેને ફ્રાય કરી લેવાના છે લો ટુ મીડિયમ ગેસ પર, એટલે અંદરથી કાચા ના રહે. વડા તૈયાર થઈ જાય પછી તેને નીકાળી લેવાના છે. પછી મેં આવી રીતના ચોરસ પાઉં લીધા હતા. તેમાં મરચું અને મીઠું લગાડી તેલમાં તેને શેકી લીધા હતા. લોઢી પર તેલમાં તેને શેકી લેવાના છે. શેકાઈ જાય પછી નીકાળી તેમાં ગ્રીન ચટણી, પાઉં ઉપર ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ, આ બી ઘરનું બનાવેલું છે મારે. અને આમાં જે ડ્રાય મસાલો છે ને તે વડાપાઉંનો મેં આગળ શેર કરેલો છે આવડો તે તમે વિડીયો જોઈ લેજો. એ મસાલો એડ કરી પાઉં મૂકી પછી વડાપાઉંને શેકી લેવાનું છે. આવી રીતે પાઉં ફોલ્ડ કરી શેકી લેવાનું તેલમાં. ધીમા ગેસ પર શેકી લેવાનું. તેલમાં જ મેં શેક્યા હતા. પછી બીજા વડાપાઉં બી મેં રેડી કરી લીધા હતા. આ રીતે એકદમ ચટપટા અને એકદમ ટેસ્ટી વડાપાઉં થાય છે. ગ્રીન ચટણી છે સ્પાઇસી રાખશો અને આ બટેકા વડા છે સ્પાઇસી રાખશો ને તો બહુ જ મસ્ત વડાપાઉં થાય છે. તો ટ્રાય કરજો. અને જો તમને લોકોને મારો વિડીયો ગમે, મારી મહેનત થોડી પણ ગમે, તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.